ઘણી વખત આપણે ઘઉંનો લોટ જે રોટલી બનાવતા હોય એ બચી જતો હોય છે અને આપણે ગમે એટલું કરતા હોય તો કોઈને રોટલી ઓછી ખાતા હોય, કોઈ વધારે ખાતા હોય તો લોટનું તો કોઈ માપ રહેતું નથી. તો એ લોટનો આજે આપણે કેવી રીતે ઉપયોગ કરીશું તો અહીંયા જો તમે જોઈ શકો છો, હજી મારે 15 મિનિટ જ જેવું થયું છે અને રોટલી બનાવી હતી અને લોટ મૂકી દીધો હતો. તો વધારે ટાઈમ લોટ આપણે મૂકવાનો નથી. તો મેં અહીંયા બપોરનું જે જમવાનું બનાવ્યું હતું, બપોરનું જમવાનું બનાવી લીધું તો રોટલી પણ માપની થઈ ગઈ અને આટલો લોટ બચી ગયો. તો હવે આટલા લોટનો આપણે શું કરવો? તો આ લોટ આપણે જો ફ્રીજમાં મૂકી દઈએ તો પણ એ બગડી જતો હોય છે અને લોટ ઘણી વખત શું બાંધેલો રાખવામાં નથી આવતો. લોટ બાંધેલો રાખવાથી એના જે બધા તત્વો હોય છે એ નથી જળવાતા. એટલા માટે આપણે શું છે એનો તરત જ આપણે ઉપયોગ કરી લઈશું. તો તમે જો આપણે તમારે લોટ બાંધીને બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો, પણ અહીંયા આપણે લોટ બાંધેલો પડ્યો છે તો એનો આપણે બેગમાં લઈ લઈશું. આમ જોઈએ તો આપણે ગાય કૂતરાને પણ રોટલી આપણે બનાવીને આપી દેતા હોય છે, પણ ઘણીવાર આપણે એવું થાય છે ચાલો કંઈક આપણે એ નાસ્તો એવો બનાવી દઈએ ને તો બાળકો પણ ખુશ થઈ જાય અને બાળકોને ખાવાની પણ મજા આવે. તો નાસ્તો એટલો સરસ બને છે, એકદમ કુરકુરો, અને એ પણ ઘઉંના લોટનો. તો ચાલો ઘઉંના લોટમાં આપણે આજે સૂજી નાખીને એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું. એ પણ આપણે બનાવીશું નમકવાળા. તો ચાલો અહીંયા મેં સૂજી લીધી હતી અને ત્યારબાદ આપણે દૂધ લીધું છે. સૂજી પલળે ત્યાં સુધી આપણે એને આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું. હલકું એવું આપણે સૂજીને આપણે પલાળવા દઈશું થોડી વાર માટે. સૂજી પલળી જાય ત્યાં સુધી આપણે આગળ એની પ્રોસેસ કરીશું. ત્યાં સુધી આપણે જે કંઈ મસાલા કે કટિંગ કરવાનું હોય તો આપણે કટિંગ કરી લઈએ. ત્યારબાદ અહીંયા આપણે સૂજી પણ પલળી ગઈ છે, જોઈ શકો છો. અને હવે જે લોટ છે ને એ લોટની અંદર સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો લોટ પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે. ત્યારબાદ એમાં મસાલા લઈશું. મસાલામાં અહીંયા આપણે લીધા છે, આપણે મરચાંને થોડા પીસી લીધા છે અને લસણ પણ પીસી લીધું છે. તમે આમાંથી ન ખાતા હોય લસણ તો સ્કીપ પણ કરીશ, લસણથી પણ ટેસ્ટ પણ સરસ આવે છે. ત્યારબાદ આપણે ઘણા બધા એવા ધાણા લીધા છે. તમારી પાસે જો મેથી હોય તો તમે મેથી લઈ શકો છો અને કસૂરી મેથી પણ નાખીશ. ત્યારબાદ અહીંયા જીરું લીધું છે, આપણે જીરા પાવડર અને ધાણા પાવડર લીધો છે. ત્યારબાદ આપણે થોડી હળદર લઈશું, બહુ હળદર નથી ઉમેરવાની, થોડી સ્લાઇડ્સ આપણે. ત્યારબાદ આપણે અંદર ઉમેરીશું ઘણા બધા એવા તલથી પણ આપણે સરસ એકદમ કુરકુરા અને ક્રન્ચી ને એવા એટલા સરસ બને છે. તો આ નમકપારા તમે કહેશો કે વધેલા લોટના નમકપારા બનાવવાથી અને એટલો ટેસ્ટી નાસ્તો બની જાય છે. તો આપણે સારી રીતે બધું મસાલા મિક્સ કરી દીધો છે અને આ રીતે તમારે લોટ એકદમ કઠણ કે એવો બહુ કઠણ એની બહુ ઢીલો ને એવો લોટ તમારે બાંધવાનો છે. ત્યારબાદ આપણે લોટને બાંધી લીધો છે. હવે એને આપણે વણી લેવાનો છે. તો મોટી રોટલી આપણે વણવાની છે, એકદમ મોટી. જેટલી તમારે મોટી થાય તમે પ્લેટફોર્મ પર કે ગમે ત્યાં તમે એને મોટું પાટલું હોય તો વણી શકો છો, પણ અહીંયા હું રોટલીનું પાટલું લઉં છું. તો અહીંયા મેં રોટલીનું પાટલું લઈ લીધું છે, આવી રીતના મોટો લુઓ કરી દીધો છે અને હવે જે સાઈઝનું આપણું પાટલું છે ને એ સાઈઝની આપણે એને વણી લેવાની છે. તો ચાલો હવે આગળ આપણે રોટલી વણી લઈશું. હવે આપણી રોટલી વણાઈ ગઈ છે. ત્યારબાદ અહીંયા મેં ચક્કુ લીધું છે. તો આવી રીતે આપણે એના પટ્ટી કરી લઈશું. એકદમ બધી જેટલી તમારે નાની ઝીણી મોટી જે રીતે કરવી હોય અને એવો તમે નાસ્તો તમારા મનપસંદ તમે બનાવી શકો છો. પણ અહીંયા આ રીતે પટ્ટીથી આપણે તો સાઈડ પરની એક પટ્ટી હટાવી દીધી છે એટલે એના કટિંગ કરતા. તો અહીંયા પીઝા કટર લીધું છે અને આ રીતે આપણે ટ્રાયેંગલમાં એને કટ કરી લઈશું ઉરપમાં. તો આ રીતે મેં કટ કરી લીધું છે અને હું તમને બતાવું છું, જોઈ શકો છો. તો આ રીતે નાસ્તો એનો ઉપર તૈયાર થશે. દેખાવમાં કેટલો સરસ લાગે છે અને બાળકોને પણ ખૂબ મજા આવતી હોય છે. તો ચાલો હવે આ બધું આપણે લઈને બાજુ પર મૂકી
તો અહીંયા મેં બધા જ આ રીતે બનાવી લીધા છે, અલગ અલગ થાળી પર, એટલે ચોટે નહીં. અને આ રીતે તમે બધું ઉમેરી દેશો તો પણ ચોટશે નહીં. તો ચાલો તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે આપણે અંદર વણેલા નમક પર આપણે અંદર ઉમેરી દઈશું. અને આપણે બધા ઉમેરી દઈશું તો પણ ચોટશે નહીં. જોઈ શકો છો તેલ એકદમ મેં સારું એવું ગરમ કરેલું છે. અને હવે આપણે આ રીતે ઉલટ પુલટ કરી દઈશું ને બધા સરસ એકદમ છૂટા થઈ જશે. જોઈ શકો છો એક પણ નથી ચીપકેલું કે ચોટશે પણ નહીં. અને નાસ્તો બધો એકદમ છૂટો છૂટો બનશે ને એકદમ ક્રન્ચી એવો કુરકુરો બનવાનો છે. તો હવે આપણે આ રીતે ફ્રાય થઈ ગયા છે સરસ એવા. તો હવે એને લઈ લઈશું અને ગરમ ગરમ આપણે આ મસાલો તમારે નાખવો હોય તો નાખી શકો છો. તમે ઉપર મેગી મસાલાનો છંટકાવ કરી શકો છો. અહીંયા આપણે કાળું નમક લીધું છે અને પછી લાલ મરચાંનો આપણે ઉપર છંટકાવ કરીશું એટલે બહુ જ ટેસ્ટી લાગશે. તો જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો તૈયાર થઈ ગયો છે વધેલા લોટમાંથી. તો બનાવો ડબ્બા ભરીને આ રીતે અને બાળકોને આપો અને તમે પણ સવાર સાંજ નાસ્તામાં ખાઈ શકો છો. તો જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને કુરકુરો, અને મહિનો પણ તમે આને સ્ટોર કરી રાખી શકો છો.